ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે સગુણ નિરાકાર પરમાત્માની ઉપાસના માટે પ્રાણાયામપૂર્વક મનને પરમાત્મામાં પરોવવા માટે અભ્યાસની આવશ્યકતા છે. આ અભ્યાસ અણિમા મહિમા વગેરે સિદ્ધિઓ માટે નથી, પરંતુ પરમાત્મા તત્વને પ્રાપ્ત કરવા માટે છે. આ કામ અત્યંત કઠિન છે, તેથી તેમાં નિરંતર લાંબા સમય સુધીના અભ્યાસની આવશ્યકતા છે. હવે આગળ ભગવાન નિર્ગુણ નિરાકારની પ્રાપ્તિના ઉપાયનો ક્રમ બતાવતા કહે છે, યદક્ષરમ વેદવિદો વદંતી વિશંતિ યદ્યતયો વીતરાગા યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરંતી તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષ્યે. જે ઓમકાર અક્ષર બ્રહ્મને વેદવેતાઓ પદતા રહે છે, જે ઓમકાર પદમાં વિતરાગ થયેલા સંન્યાસીઓ પ્રવિષ્ટ થાય છે, જે અક્ષર બ્રહ્મ ઓમકારને પ્રાપ્ત કરવા સાધકો બ્રહ્મચર્યનું આચરણ કરે છે, તે ઓમકાર પદને હવે હું તને સંક્ષેપમાં કહીશ, તે સાંભળ. પ્રત્યેક વેદમંત્રની શરૂઆત ઓમકારથી થતી હોય છે, તેથી વેદવેત્તાઓ તેને વધતા રહે છે. યતિ સંન્યાસીઓ તેમાં પ્રવિષ્ટ થાય છે અને તેની ઈચ્છા કરનારા બ્રહ્મચર્યનું આચરણ કરતા રહે છે, તે ઓમ છે. અહીં જે વાત ભગવાન કરે છે એ જ વાત કઠોપનિષદમાં યમ નચિકેતાના સંવાદમાં પણ જોવા મળે છે, અને પ્રશ્નોપનિષદમાં શિબીના પુત્ર સત્યકામે પ્રશ્ન કર્યો, હે ભગવાન, જો કોઈ માનવ મૃત્યુ પર્યંત પ્રણવ મંત્રનું ધ્યાન ધરે તો તેને ક્યાં લોકની પ્રાપ્તિ થાય? ત્યારે પીપલાદ ઋષિએ ઉત્તર આપેલો, હે સત્યકામ, પ્રણવ ખરેખર પરબ્રહ્મ અને અપર બ્રહ્મ છે, જે ઓમકારની 3 માત્રાથી પરમ પુરુષનું ધ્યાન ધરે છે, તેને સામવેદની ઋચાઓ બ્રહ્મલોકમાં લઈ જાય છે. પ્રણવ કે ઓમ પરબ્રહ્મની અભિવ્યક્તિ છે અથવા તેનું પ્રતીક છે. મંદ અથવા સામાન્ય બુદ્ધિવાળા માણસોને માટે તે પરબ્રહ્મના સાક્ષાત્કારનું સાધન છે. અને હવે આગળ 12મા અને 13મા શ્લોકમાં નિર્ગુણ નિરાકાર તત્વની પ્રાપ્તિની વિધિ બતાવતા ભગવાન કહે છે, સર્વદ્વારાણિ સંયમ્ય મનોરુધિ નિરુધ્ય ચ મૂર્ધન્યાધ્યાયાત્મનઃ પ્રાણમ અસ્થિતો યોગધારણામ. ઓમ ઇત્યેકાક્ષરં બ્રહ્મ વ્યાહરન મામનુસ્મરન યહ પ્રયાતિ ત્યજન દેહં સ યાતિ પરમાં ગતિમ. ઇન્દ્રિયો રૂપી બધા દ્વારોનો સંયમ કરીને, મનને હૃદયમાં સ્થાપિત કરીને તથા પ્રાણને રંધ્રમાં સ્થિર કરીને યોગ ધારણા કરતાં કરતાં ઓમ 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 ઉચ્ચારણ કરતા ઈશ્વરનું ધ્યાન ધરીને જે ભક્ત દેહનો ત્યાગ કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. અહીં ગીતા આપણને મરતા શીખવાડે છે. જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો વિષયના સંબંધો માટેના દ્વાર છે. તે બધા દ્વારોને સર્વપ્રથમ બંધ કરવાના, પછી મનને હૃદયમાં રોકી દેવાથી સ્મૃતિ અને ચિંતનો ઓછા થઈ જાય. એ પછી બ્રહ્મરંધ્રમાં પ્રાણને સ્થાપિત કરવાથી યોગ ધારણાની સ્થિતિ ઉત્પન્ન થાય. એ પછી ઓમકારનું વારંવાર ઉચ્ચારણ કરવું, અને આવું ઉચ્ચારણ કરતાં કરતાં યોગ ધારણાથી
ઈશ્વરમાં મન લગાવીને જે દેહને છોડે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.